એના ઉપર એક દ્રષ્ટાંત આપ્યું. સત્યદેવ નામના મહારાજ હતા કે જેના ઘરની અંદર અઢળક વસ્તુઓ હતી, સંપદા હતી, બધી વસ્તુઓ હતી. તો મહારાજના ઘરેથી એક વખત મોડી રાત્રે એક સ્ત્રી પોતાના મહેલની બહાર જાય છે. એટલે મહારાજે પૂછ્યું કે બેન તમે કોણ છો? તો કે હું લક્ષ્મી છું, તમારા ઘરમાંથી કે હું મહેલમાંથી કે હું જાઉં છું. એવે સમયે રાજાને કીધું કે આપ જઈ શકો છો. ત્યારબાદ થોડીક વાર જ થઈ, ઘરમાંથી મહેલમાંથી પાછો એક પુરુષ નીકળે છે. રાજાએ પૂછ્યું કે તમારું નામ? તો કે દાન. લક્ષ્મી વહી ગઈ તો હવે હું દાન અહીંયા રહી અને કે હું શું કરીશ, એટલે મારું કઈ કામ નથી, હું પણ જાઉં છું. રાજા કે ભલે તમે જાઓ. ત્યારબાદ ઘરમાંથી ત્રીજો પુરુષ બહાર નીકળે કે હું સદાચાર છું. લક્ષ્મી વહી ગઈ, દાન વહી ગયું, તો હવે તમારા ઘરમાં સદાચાર રહે એ વ્યાજબી નથી, એટલે મારે પણ જવું પડશે. મહારાજ કે તમે પણ જઈ શકો છો. તેમ એમ કરતા કરતા યશ બહાર નીકળે છે, લાભ બહાર નીકળે છે, શુભ નીકળે છે, બધાને જવા દે છે. અને છેલ્લે એક પુરુષ નીકળે છે. એને એનું નામ પૂછે છે તો કે તમારું નામ શું છે? તો કે સત્ય. ત્યારે રાજાને કીધું કે લક્ષ્મી ગઈ મને વાંધો નથી, દાન ગયું મને વાંધો નથી, તપ ગયું મને વાંધો નથી, મારા ઘરની અંદરથી ભલે બધું વયું ગયું, પણ એક સત્ય હું તમને એક વિનંતી કરું છું કે તમે મારા ઘર અંદર રોકાઈ જાઓ. હું તમારા વચનનું પાલન કરીશ અને જે ગયેલી લક્ષ્મી છે, દાન છે, એને હું પાછા લાવીશ. કે હું સત્યનું આચરણ કરીશ. સત્યનો અંતે જય થાય.